બલી લેને વરતો ના બલી લો આવજે મારું હમાજુ તેરું આવજે રામ પ્રભુ મારા આનંદ આનંદ છે લે ભાઈ બે કર્યા ત્રીજો લે ભાઈ બરાબર ને રંગ ને રાજા કરીને ફેરવું લે ભાઈ બરાબર આનંદ કરાવીશ લે ભાઈ પાંચ ફૂલાનો હિસાબ લાવીશ લે ભાઈ બરાબર એનો હિસાબ આલીશ લે ભાઈ આનંદ છે લે ભાઈ
જબરોનું જોર મથી ગયું સોશિયલ મીડિયામાં બે વિડિયો વાયરલ થઈ જાય પોતાની જાતને સિંહ સમજી ગયા હે મારા દીકરા તમને ખબર નહીં અને કીધું સમા જગતના દુનિયાને મારી નહીં પણ હેડા થાશે બે બોડે વાત કરનારા બોડે લોકના મારું તો મારતા નથી મેડા મળવે આયેલા નહીં હવની જે જેન જે છે મેડા આ પેઢીને મારે રાજેશભાઈ આ ચોથો મળવો છે સુરેશભાઈ મેડા જ્યારે જ્યારે હું બીજા ભુવન કાંઠે હાજર થઈને જોડાવું છું રાજેશભાઈ અને સુરેશભાઈ છેલ્લો માળવો ગામમાં કર્યો હતો રાજેશભાઈ તે મેં હોમે ચાલીને તમને કહ્યું હતું પેલા મળવામાં એક ભાઈના કાંઠે ધૂણી ગામમાં બીજા કાંઠે ધૂણી અને તે દાડ મેં કહ્યું હતું પેઢી ભેગી થઈને બેસી જાઓ માતા કાઠું જળવા તૈયાર છે પણ મહિડા એના માટે આ પેઢીને એક થવાની જરૂર હતી સુરેશભાઈ મેં તે દાડ જ કહ્યું હતું જો એક થઈ ગયા તો તે દાડના મરકે પતિ તાલવા તૈયાર હતી રાજેશભાઈ વસ્તીના મનમાં એવું હતું કે બે અમદાવાદ છે અને ચાર અહીં બેઠા છે સુરેશભાઈ અને તે દાડ મેં કહ્યું હતું ફોન પર પરવાનગી લઈ લો પતિ તાલવાની જવાબદારી ભૂઈની માતા લે છે તો આ સુધી મેં પરવાનગી આલ દીધી હતી બાકી સુરેશભાઈ જ્યારે જ્યારે આ માતા ફૂલો લે છે ને તારે તારે કોઈ દાડ ધૂણ્યો ના હોય ને એ કાઠું ધૂણાઈ હાજર થાય છે બાકી જેને ધૂણવાની તૈયારી કરીને બેસે છે ને એને કોઈ દાડ માતા નહીં આવતી મહિડા આ તો કારા કરિયુગના ખેલ છે આ કઈ ખાવાના ખેલ નહીં દિનેશભાઈ આ ખાવાના ખેલ નહીં પણ જે જે બુઆ બન્યા છે જેને દુનિયાના દોણા જોયા છે અને પેલી હમાદર તેરું હાચ્યું નહીં એને દુનિયાના દોણા જોયા છે એમ ઘરના ખાવાના દોણાય કોઈ નોસ્યા છે એને ધૂણું તો એવી ધૂણ છે એ જગતને કાલ ખાવાનું મળે કે ના મળે પણ તારો ભૂવો કદાચ ઘરના બોયને ના આવે અને તારા મઢવામાં બેહીને પોકાર કરે અને એના કળાને રોટલો ના શકાય તો મેરબુઈ તારે જેવું નકમું પડી જાય એ ખોડના માતા આવો એ ખોડના માતા અને ગાડીઓ વાડીઓને હોડું કરવું તો ગાદીપતિ ભુવાજી બની જાય એટલે કાલ હોડું જ છે અને જે એમને ખબર નથી કે ગાડીઓ વાડીઓને બંગલા કરતો કદાચ દીવો કદાચ ગોખલાનો દીવો જેને વાલો કર્યો હોય દુનિયા આજ છે કાલ નહીં ગાડીઓ વાડીઓના હોડા બધા આજ છે કાલ નહીં પરંતુ અમારા ગોખલાની દિવેટનું 70 પેઢી લગી કોઈ અઠવાની ના હોય અને જેને જેને હપાતર દેવું કર્યું હોય ગાયના શેગડા ઉપર રહીનો દોણો મેલો જો એટલી તો અમારાથી અઠવાની ના હોય હાલે આ ગાડીઓ વાડીઓ ને બંગલા રખાય એમને રખાતું નહીં
મહિલા ગવયાન ગાવું છે ને મારે કેવું છે. સુરેશભાઈ, ગઈડિયો કોઠીઓમાં નથ ભરતો હતો, પણ કોઈ દાડ એ અનાજને ફૂગ નથી લાગતી. પણ આજના કળિયુગમાં સમય એવો પાક્યો છે કે ભરેલી કોઠીઓના અનાજમાં ફૂગ લાગવાનું ચાલુ થઈ છે. કે ગાડો વાળે તો ઘડીઓ જ વાળે. અને આવી દેવીઓના અવસરમાં તો પોત ભેરા થઈને એક થાળી જમે તો ઘડીઓ જ જમે માં. દુનિયા હું કહેતી હશે કે અમારો ઘડીઓ વિગો મેલી નહીં ગયો. અને અમે એવું કહીએ છે કે અમારો ઘડીઓ વિગો કે કોઠી આટ મેલી નહીં ગયો. પણ પેલીએ તારી જેવી માતાના દીવા મેલી ગયો છે અને દીવાનું વરખાણ આવી ગયો છે. એટલે એ દીવો અમારો હોનારો હોકરું હો વિગોની પાટડી છે. એટલે તમે કોઈ દાડો એ હોનાને કાટ ના લાગે. અને હો વિગોની પાટડી કોઈ દાડો જગતમાં કિરાણા મેળવી કોઈ એવી હમાતર ધૂળી હોય તો એવું કોઈ પરમાર ના નિહળે. જો તું કોઈ રાજાની માતા ધૂળવાઈ હોય તો કાલ હવારમાં જગતને ખબર પડવી જો કે મારા કોઈ રાજાની માતાએ ખમાવું હતી. અને દિનેશભાઈના હાથમાં વાટેડે સંતોષ આવ્યો એવી બતાવું તો ખરું. મારી નવઘણના બાલાની માતા જેદારની હું કાંઠે ઉતરી છે ને તેદારની મારી વસ્તીને કહ્યું છે ને હું જોવા જઉં છું તો આગોતરું કઈ બેહું છું. અને મયંક હું જે બનવું છું ને એ પરિપાર ઉતરું છું. બાકી મયંક મહિલા આ કારા કળિયુગમાં હોનાનો જેને પારખ કરતો આવડતી હોય એ જ કરે. બાકી બગાસરું હોનું કોઈને કશી ખબર પડતી નથી. પણ માં હોનાને બનાવ્યો હોય તો તારો ને મારો કદાચ હાથમાં વાટેડાનો તાર જુદો હોય. હે મારી ભોયરાજાની પેલીની માતા તું હાથા ભગવાન મારી લુલીને લંગડી ઘોડિયા. અને માં અત્યાર તો હાદર જતો રહ્યો. અત્યાર નીલગરીઓના વારા આવી ગયા. ઘઉં જતી રહી, બાજરી જતી રહી. અને હવારમાં ઉઠીને પોણીપુરી તારીઓ પોણીપુરી ખાવાના જેવી દાડા આવી ગયા. એટલે તારીઓ બીનું કામ કરે. અને ઘરમાં આપણી ગોખલાની માતા હુજવાડે એ કામ કરો. તો આપણે હોનું જ છે. કોઈ દાડ કાટ લાગવા દો તમારું નામ છોડ્યા નહીં. સુરેશભાઈ, આ કળિયુગમાં અત્યારની પેઢીને બાજરીના રોટલા કોઈને ભાવતા નહીં. બધાને પીઝા ને બર્ગર ખાવા છે. સુરેશભાઈ, એ જ હું કહેવા માંગુ છું. બાજરી ખાઈને લોકોને સંદાસ નતું જવાતું. અત્યારે એવું કે બાજરું કોણ ખાય? સુરેશભાઈ, ગઈડિયાના રોટલા ગઈડિયાનો દીવો જે હાચવીને બેહી રહ્યું છે ને એના કારા કળિયુગમાં કોઈ દાડ કોઈ જ જરૂર નહીં પડે. મયંક, આ કારા કળિયુગમાં જેટલા દીવો હાચવીને બેઠા છે ને સુરેશભાઈ, એમ કોઈ જગ્યાએ શોધવાની જરૂર નહીં. જરૂર નહીં. એક જ વાર એની પ્રાર્થના કરવી પડે. એક જ વાર. બીજી આ વાર છોકરું છે, આ છોકરું છે. ટકોરવાના ટાઈમે ટકોરી લેજો. પણ કેળવવાનો તો તારા હાથમાં છે. સુરેશભાઈ, હું શું કહું છું, હા, જો આ ટકોરવાની જરૂર પડે તો આ ટકોરી જ વણજો. ધીમે ધીમે આ ગાદી પર બેસતો થઈ ગયો એટલે મહિડા એ પાવડો થવાનો જ છે. એ 24 કેરેટનું હોનું જ છે.
24 કેરેટનું હોનું તૈયાર કરતો કરતો એને ટીપાવું પડે અને ટીપા છે તો એને આકાર મળવાનો જ છે, પણ ટીપા માટે પેઢીની જરૂર પડે. મેળા ટીપા માટે પેઢીની જરૂર પડે અને પેઢીનો જો સાથ સહકાર મળશે તો આ 24 કેરેટનું હોનું કાલે તપવાનું જ છે. ભાઈ હવની જય છે. મયંક તારું ગયેલું નહીં દેન મારું આવ્યું વિશ્વાધારોમાં ભાઈ હવની જય છે. જય જય જગડું શાહ કેવા મોડી સિંગોતર નાવડું તારું પગથિયે આલવો પડે. રખડો જોડ્યો છે યાર વેલુડી ગુજરાત કવડાઈ મનુ મહિડાનો હું શિવભાઈ માતા હમણાં ઉનો મેલીને આવ્યો હું સારું સારું કરવા એ દીના 5 ફૂલો મેળે છે 5 ફૂલોનો બદલો હું આપી દઈશ. ઘણા જબ ફૂલો મેળે એવા ફૂલોનો બદલો ઊંચા નહીં આધાર આવે થાય. હા તારા કામ નહીં કર્યો એટલું મન કોઈ નહીં આવ્યું આપણા માતા આવી વસ્તુ હાજી મજા જે પ્રશ્ન લે બરાબર you
દીના બધા ભૂવા તો કહી ગયા હે બરોબર ને પણ એક તો કહી ગયું નહીં ને ચોખ્ખું ચટ કેજે અનપા, બીજું નહીં. બરોબર? આજે 4 વર્ષથી તમે મોલમાં નાખો છો લ્યા બરોબર પણ એક છોકરું રૂપિયા લે છે લ્યા બરોબર એક છોકરું બોલતું તો નહીં બરોબર બોલે ઓછું બોલે છે. એ બોલતું જ ત્યાં કર્યું છે. અને એ કર્યું તારથી બોલવા ચાલુ કર્યા હે અને ત્યાં કર્યું ને ત્યારથી આ શરૂ કર્યું છે. ભલે ચોખ્ખું બોલાડું હા તો મોહની વાળે કે શીખોતેર આવી લ્યા હવ 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 તાર બોલાડવું હોય તો તું કાલે બોલાડું. હા જ્યારે બોલશે લ્યા ચોખ્ખું ત્યારે પણ સમય આપું લ્યા બરોબર 4 વર્ષનો સમય થઈ ગયો જો માં, જો લે એક મહિના ભગવાન મારી લોટાને લાવો છે વાર પોણી ભાઈ. એ રવિ આપવા જતો જોજો કોણ રમેશ કઈ ગયો હારું ને હારું થશે લે કોઈ
અમે મળી એવા અમે જે માગીએ વાત પૂરી કરી દઈએ. ખમત દેવાની છે અને મારી ચાર ભૂગી કોણ મળી બેનો તૈયાર જ છે ને મારી એ માફ કરી દે. જેને કદા કોઈનો હગડો કવડાયો જેને 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 કદા કોઈનો હગડો કવડાયો પ્રવીણસિંહ જેવું ભાઈને આપણું ધન ધડી કહેવાય. કિશોરસિંહ એ કદા કોઈનો હગડો હોનો સારસાઈ સોરા પાડવા પડી આજ જગતમાં ગેલુડી ગુજરાતમાં રાજ સ્વતર વિહા ભાગર કશ કાઠિયાવાડ નારી કોનમ બાલ હવેલી પરગનામો 362 આજ ગુજરાતની વાત ભારતની વાત એની જણાય છે. દેશ પરદેશ લંડન અમેરિકા કેનેડા આફ્રિકા દુબઈ જેવી કન્ટ્રીઓમાં આગવા સિક્કા મારવા પડી. અને આ બધા દેશમાં એક જ સપનું હોય પહોંચી તો બધે પહોંચી. સરકારના તારા દોઢિયા નીચે ના બેહાડું ફટ ભૂલી તારા ગદાપી કે આવું લખવાનું આપો. અમારી વેરા વેચાતી હોય જગતમાં મળી અમારું લુગડું ફાટી ગયેલું જે દુનિયા પડસાયો લેવા તૈયાર નથી. આજ ગુગરિયાનો ગોદડો પથરી આવો કરતી હોય. ગોતરાઈ જે દાડા મારા હાથમાં વાટેડે રૂપર હવા પોડો પ્રવીણસિંહ આ હમણાંની માતા તાર એવી હાજરી પાલવી છે કે રે બાપા મારા સરસાના પંચને કે મારા રાઠોડ દુખાવો મારી સિંગોદરને ગાદીએ ઓખમે વહુ કરી જાય. આ બધી તારી મારી સરકારી નોકરી દુનિયા આલે પણ તે આપના ભર થલવ્યા છે અને જે ભણેલા ના કરે એવું ગેલુડી ગુજરાતમાં મે અભણે થઈને થાપા માર્યા છે. એ કોઈ દાડો દુનિયા મારી જોડે રે પ્યારે પણ તું મારી મોમાની માતા કાકા કદમ હબુ નહીં કર્યું કોઈ ગોમલ હગા નહીં કર્યા. એક મારી ચમકે જબરી વેળાળાઈ જગતમાં જબરા ચોમાયા જબરી વેળાળાઈ અને જબરા ચોમાયા. શિકોતરે કોતરાની વાત કરું પ્રવીણસિંહ આખી દુનિયા નકલી છે આખી દુનિયા નકલી છે. એક શિકોતર તું અને તારો દીવો જ અસલી છે. અને અસલીનું ઓળખાણ અમને પડ્યું હોય તો જગતમાં અમને અસલી કરી ના ફેરવું તો મારું નામ
લો મયંક છે ભાઈ, કદાચ તારું પરભાતે ગાવું છે ભાઈ. હું પિયાલા અમુક ભાઈ એમની માતા એ પ્રેમણી છે, ખૂબ મજા બોલું છું ભાઈ. કદાચ તમે ગાઈને ભૂલી જાઓ પણ હું કઈ ના ભૂલી જાઉં. ના પૂરી કરી વાત સાચી વાત. ક્યાં કરે સારસા સિકોતર લાગી ભાઈ. હે? અને એવું કદાચ રાવ ના રચાવું તો તમારી જગતમાં તમારી માતા નહીં. અને બરબાદે બોલું છું, મજા બોલું છું ભાઈ. કદાચ આજની તમારી તપસ્યા છે, આજનું કદાચ તમારું બેઠેલું છે પ્રવીણજી. ગાવા વાળા દુનિયામાં જાય છે ભાઈ, તમે જોડે નહીં જતા. પણ કદાચ મારો નિયળો લાગ્યો છે અને કદાચ આવી પહોંચ્યા છો, કદાચ સાચી વાત ના બનાવી દઉં તો મારું ન માનતા નહીં ભાઈ. પછી મેં પાછળ બહાર એક જ વધાવો આલું છું અને પ્રભાત કઈ જઉં છું કે દુનિયામાં જ્યાં ના બનાવી દઉં તો અમીની માતા નહીં ભાઈ. ઈશ્વર કોણ જશે? ખરું માં. પણ માં જો ભરી દઉં તો ભરી દઉં, જો પ્રવીણસિંહ મણી કાકા ભરી દઉં તો ભરી દઉં, અને જો નડવા બેહું તો હજુ બેનર છે, પિક્ચર બાકી છે. જે દાડો પિક્ચર ચાલુ થાય હોબી ઉતરણ આવતી હોય, બેહવા વાળા તો એમ લાગતું હોય પણ પતંગ ચકતી હોય ને બહાર દોરે કાપી લાવેલું તો બળદમાં મારું લોમાતા નહીં. પિક્ચર બાકી છે, ટ્રેલર ચાલુ છે ભાઈ. પટ્ટા પડા છે અને પિક્ચર બાકી છે. પણ બરાબર આથી બરાબર 27 દાડા થાય. ઓન કદાચ દિનાના લેમડા બોલું છું, પરમારોની વચ્ચે બોલું છું. એક વાત આથી જગાએ મેલીને જતો રહે. 27 દાડા બને. આખી વાતમાં કદાચ પરદેશ જઈને સિક્કા ના મારી આવું તો હું તમીની માતા નહીં. અને બોલી માં ગણવા જેવી વાત પણ છે, ગણીને કઈ દીધી છે. અને જાગર્યો છે, મારે જાજુ કેવું નહીં. પણ ગોઠ એવા દે મણિભાઈ, કોઈ દાડે તમારા દ્વારા ડાબ પડવા દેવ તો હું તમારી માતા નહીં ભાઈ. લે મજા ખાવો પીવો ને કલોલ કરો ભાઈ. કોઈ દાડે તમારા કલોલમાં કાન નહીં પડે ભાઈ. અને 27 દાડા થાય કદાચ સરકારમાં ના ઉતરી જવું, કદાચ લેમડે ગાવું બેકાર. આ પરમાના ઓંગણ કદાચ તમારી બરાબર ભાઈ રાત કાઢ્યો પ્રાણી ભાઈ બરાબર. લે અવને મજા લે દિનેશ ખૂબ છે. તો કદાચ આજના દાડા સારું બોલું છું ભાઈ દિનેશ. એક દાડાની વાત છે, તે દાડા ગવાયા નતા, એક દાડા ફૂલ નતું અંબુ. તે દાડા મેળા એક જ ડોળ આલે અને તારીખમાં પ્રાણીસિંહ બનાવી દેતી હતી. મને ધોળીને કહેવા તો આ ફૂલો છે. સુરેશ આ બે વાતો કદાચ અમે વાતની લઈને દઈ દેવાય, 3 વર્ષથી લઈને દઈ જોવાય. એક વાત તો જાહેર છે અને બીજી વાત મારે કેવી નહીં કે બરાબર ભાઈ વાડી નહીં કોણ હોય, ભીત નહીં કોણ હોય. કોઈને દારૂ પી નહીં ના બનાવી દઉં મારું નામ માતા નહીં. બધા પ્રાણી છે દારૂ ચમન બરબાદ ખોટું બોલીને જવાની નહીં. અને એક તો જગ જાહેર છે, દીકરીને કંકુના કરી દેવાના છે, એક જાહેરમાં બોલીને જઉં છું. અને બીજી વાત કદાચ દારૂ બોલીશું, દારૂ પીને જ કદાચ લખવાના છો તો અમીની માતા નહીં. પછી લાખ રૂપિયા તૈયાર છું અમાર. એક દાડે ભાઈ આગળ બોલી જાય કે હું વરોમણ વાળી માતા નો હોય, મોટાલીઓ વાળી દેવ નો હોય. પણ હું શીખોતર માતા ચંપા છી, આ લેમડા વાળી માતા ચંપા છી. એવું કદાચ મહિનો આવતો આવતો કદાચ વાત તમારી બનાવી દેવું, દુનિયામાં તમારા માટે બંડલો છોડ દઉં.
બધા કોઈ વકીલ હોય ને કલમે પહોંચી જવું, પણ તમારી વાતમાં સહી કરી દઉં તો બરાબર ને. મળવાની જગ્યાએ રહ્યો ભાઈ. મળો તો કદાચ હું ભાઈ અમને રડીશ એટલે હાલીશ ભાઈ, અને નહીં હાલે તો એક દાડે મોડે માગી લે લઈશ. છે લખી દેવો હોય લખી દેવો. આજ બોલીને જઉં છું બરાબર. ચૈતર ને વૈશાખ બે વરસાદની ઝાપોટો બનવા મળે. માયકે ખાલી હોય ને જાગરિયા ખાલી હોય ને મોણાય ખાલી હોય, બધા ખાલી હોય, ફૂલોય મફત મળતો હોય. આવી વાતમાં કદાચ મોડવો નાલી આવું તો મારું નામ માતા નહીં એટલે કઈ જઉં છું ભાઈ. અને પેલી હું જગ જાહેર કરવા વાળી માતા છું, અને જગ જાહેર લેવા વાળી માતા છું. લ્યો ને મજા જાઓ, ખાવા પીવાનું કલોલ કરો. હવે જરા મારે કહેવાનું કે આ લાખ રૂપિયા હું ચમ માગું છું. મેં રાઠોડ જો 3 વર્ષથી કદાચ હું બેસી રહી છે, મેળી માતા બેસી રહી છે, અને આજે જગવીને કદાચ લાવું છું, પણ લાખ લેવાની ને લેવાની. આવું જાહેર બરાબર પ્રભાતે બોલું છું, અને પ્રભાતે બોલવી મયક બનાવવાની રહેતી નહીં. જો કદાચ તારું વૈરાગથી ગાવું હોય સુરેશ, આનું કદાચ વૈરાગ્ય માતા ધૂંટી છે. લેવું ને મજા ભાઈ. આવું શબાન છે બોન કુંવરસિંહ હારું ભાવથી કદાચ મારા નામનો ઓટો માર્યો છે બરાબર. 3 જ મહિના થાય અને 3 જ કરનો વધાવો બને એટલે 3 મહિના હારું. પણ સુરેશ હું મહેનતાણું કરું એટલે માગું. કદાચ જગાવારી દેવું માગે ભાઈ, માગે ને દીના 3 મહિનામાં દેખાય એટલે પેલું માં લેવાનું નહીં. પણ સુરેશ ચોટલિયારો માગાશે. હે 3 મહિનામાં બતાવું એટલે બરાબર ભાઈ. આવતો આ દાડો આવી જાય એટલે ચોટલિયારો બની જાય. તો સુરેશ તારું માયકે મને પૂછવું પડે મજા. ઊંઘમાં બોલતી નહીં ભાઈ. જો કદાચ બરબાદ મોનમાં આવી છે તો મારી પણ દીકરાની ખોટ નહીં ભાઈ. અને એ તો દિનાને ખબર છે, અંબુને ખબર છે કે જેદા ડોક્ટરો થાકી જાય, બુવા થાકી જાય, તેદા અમીની માતા જાગ્યાવાની રહેવું નહીં. અને એવું મેં કરી બતાવ્યું છું આ જગાએ, અને ધૂણી નહીં કર્યું દીના. કદાચ તમારે એક દોડની કલમે આ બધી વાતો મેં બનાવી દીધેલી છે, પણ હું માતા કઈ પાછી, આ મેળી માતા કઈ પાછી, એ વાત મારા તારો 2 કોમમાં પતી જાય. અને તેદા આ બોલાથી વાત દે મારે તમને કહેવાનું અને માથે ચડાવી દેવાનું. પણ લાખ લેવાની ને મજા આવે. ગપ્પો મારીને જવાય નહીં. અન ખૂબ દીના ખોટા માર્ગે કોઈ દાડે તમને પ્રવીણભાઈ ચડાય નહીં, અને ખોટા માર્ગે તમને લે નહીં જવું. પણ લખવા જવાની પણ પેલો દારૂ પાવાની મજા. સમજી જાવ સાચું ખૂબ છે. આ સિવાય જેને ગમ પડ્યાની વાત છે. લ્યો ને સારું મેં રાઠોડ ખૂબ છે. તારું હમી વાજ નું ગાવું હોય કદાચ ભાઈ, આનું પ્રભાતે કદાચ રમવા આવ્યું હોય તો કોઈ દાડે ભાઈ આ સીધી સાઉન્ડ ને મજા કે કદાચ તમે ભાવથી કદાચ બેઠા છો. હા પ્રવીણસિંહ મારા નામે દુનિયામાં જતા નહીં, પણ આજના દાડે મારા નામનું ટોપું ખાધું છે. તો કોઈ દાડે ભાઈ હત્યાઈ દાડા બોલીશું તમારી પંચમાં કદાચ સાસા ગોમો કદાચ ભાઈ હાસું ઓટો ના મારી મારું નામ મટાડી ભાઈ. લેવ નહીં કે બીડી બાજુ લે દીના એક બીજો પડતો એક વધાવો બની જાય. બધા મારું નામ લેતા હોય. પ્રભાતે દિનશા 25 આલ્યા છે. મેળી અત્યાર સુધી નારાજ અને હું પાછી નકર એક દાડો એ રોટલો નતો. તે દાડ મેં ડોળ આલીને રોટલો બનાવી આલ્યો, અને ત્યાં 2 માણના મેં બની. અને એક દાડે બોલી હતી ભાઈ આ જગાએ દૂધવો પાડીશ, અને આગળ બોલી હતી પટેલો જોઉં છું એ ખવાશે ફૂલ નહીં ખવાશે પ્રસાદ નાખે કરી જાય, કશું કરવાની જરૂર નહીં. આ માતા લેમડાવાળી માતા
કાલે મટી જાય ફરી આ વાંકડી નો અમે ના થાય બરાબર